ડીસા શહેરમાં પ્રવીણ માળી છે, વિનોદભાઈએ કચ્છમાં. આવા અલગ અલગ જગ્યાએ આપણે પણ આપણા રાજ્યના તમામ પ્રમુખોને મારી વિનંતી છે, સૌ ધારાસભ્યોને અને સાંસદોને વિનંતી છે, કેચ ધ રેન, વરસાદને ઝીલો, એવી એક યોજના બનાવી હતી. અને કુદરતી મહેર છે, આટલો બધો વરસાદ પડે છે, આપણે આ વરસાદને ઝીલવા માટે, એનો સંગ્રહ કરવા માટે આપણે ડેમ બનાવ્યા છે. આદરણીય આપણા પૂર્વ મુખ્યમંત્રી, આપણા નેતા અટલજીએ બધી નદીઓને જોડવાનું પ્રોજેક્ટનું સ્વપ્ન જોયું હતું. આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ એમાં ખૂબ ઝડપથી આગળ વધી રહ્યા છે. અને લગભગ અમારા મંત્રાલય દ્વારા જ મોદી સાહેબની સૂચના મુજબ 2-3 મહિનામાં 20 નદીઓ જોડવાનો કાર્યક્રમ પણ એ શરૂ થઈ જશે, એ પ્રકારની શક્યતાઓ છે. પાણીનો સંચય કરવો હોય તો આપણી પાસે વિકલ્પ છે, જમીનમાં પાણી ઉતારી દો. ખૂબ પાણી આપણે જમીનમાંથી વાપર્યું છે અને આ પેટાળમાં પાણી સંગ્રહ કરવાની એક અજબ શક્તિ છે. અને એ પાણી તમને જ્યારે જોઈએ ત્યારે પેટાળમાંથી કે જમીનમાંથી પાછું પણ મળે છે. ગુજરાતને મોડલ, આપણે દરેક જગ્યાએ ગુજરાતને મોડલ બનાવીએ છીએ. મોદી સાહેબ હતા ત્યારથી જ દરેક ક્ષેત્રની અંદર ગુજરાત અગ્રસર રહ્યું છે. આ વખતે પણ આપણે ગુજરાતથી શરૂ કર્યું છે. મેં આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબને વિનંતી કરી હતી કે અમે લગભગ 2,500 બોર કરીએ, તમે એક ટ્વીટ કરો તો એવી અમારી વિનંતી છે. તો મોદી સાહેબે કહ્યું કે ના, હું વર્ચ્યુઅલ જોડાઈશ. અને મોદી સાહેબનું નામ આવતાની સાથે ડીસા શહેરમાં પ્રવીણ માળી છે, વિનોદભાઈએ કચ્છમાં, સુરત શહેર, સુરત જિલ્લો, તાપી જિલ્લો, નવસારી જિલ્લો, વલસાડ, જે રાજકોટમાં શરૂ થયું છે કામ. આવા અલગ અલગ જગ્યાએ લગભગ 24,800 બોર ફાઇનલ થઈને એમાં કામ શરૂ થઈ ગયું છે. મોદી સાહેબ 6 તારીખે લગભગ 12 વાગે વર્ચ્યુઅલ જોડાવાના છે. આપણે પણ આપણા રાજ્યના તમામ પ્રમુખોને મારી વિનંતી છે, સૌ ધારાસભ્યોને અને સાંસદોને વિનંતી છે કે તમે જ્યાં હોય ત્યાં એને ફેસ ટાઈમ પર પણ આપણે કરીએ છીએ, લાઈવ કરીને ત્યાં પણ તમે કાર્યકર્તાઓને ભેગા કરીને બતાવી શકો. ઓછા પૈસામાં જે જમીનમાં પાણી ઉતારવાને કારણે પાણીનો ખૂબ મોટો આપણે સંગ્રહ કરીશું. જેમણે પાણી વહી જાય છે એના બદલે એમાંનો જો આપણે ફક્ત 8%, ટોટલ વરસાદના ફક્ત 8% પાણી આપણે બચાવીએ છીએ. આપણે ડેમમાં, નદીમાં, કુવામાં કે રેન વોટર હાર્વેસ્ટિંગથી ફક્ત 8% પાણી આપણે બચાવીએ છીએ. પણ આપણે જો એને 25% સુધી લઈ જઈએ ને તો પણ આપણા રાજ્યની અંદર કે આપણા દેશની અંદર ક્યાંય પાણીની અછત ન થાય, એટલા મોટા પેટાળમાં પાણીના સંગ્રહ કરવાની તાકાત છે.